બિહારનો ફેસલો આવી ગયો છે અને અત્યારે પરિણામો જે છે તે એનડીએના તરફ જઈ રહ્યા છે। જે રીતે એક્ઝિટ પોલ આવ્યા હતા એ રીતે સ્પષ્ટ અત્યારે એનડીએને બહુમતી મળતી હોય તે રીતનું દેખાઈ રહ્યું છે। આપને જણાવી દઈએ લેટેસ્ટ આંકડાઓ જે આવ્યા છે એનડીએને 155 બેઠકો મળી રહી છે, આગળ ચાલી રહી છે એનડીએ, સાથે જનસુરાજ પાર્ટી 3 બેઠકો પર આગળ ચાલી રહી છે, મહાગઠબંધન 82 બેઠકો પર અને અન્યને 3 સીટો મળી છે, અત્યારે આગળ ચાલી રહી છે। તો આ જે પરિણામો આવ્યા છે એનડીએ માટે ખૂબ જ વધારે મહત્વપૂર્ણ છે અને ડબલ એન્જિનની જે સરકાર કહીએ, ખાસ કરીને જેડીયુ સૌથી મોટી પાર્ટી તરીકે અહીંયા કિંગ મેકરની ભૂમિકામાં સામે જોવા મળી રહી છે। 73 બેઠકો પર અત્યારે જેડીયુ આગળ ચાલી રહી છે, ભાજપને 65 બેઠકો મળી છે અને આરજેડીની જો વાત કરીએ તો 59 બેઠકો પર આરજેડી આગળ ચાલી રહી છે। તો અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે સ્પષ્ટ રીતે એનડીએને બહુમતી મળતી દેખાઈ રહી છે। જો કે હજી થોડી વારનો સમય બાકી છે, લગભગ કલાક બાદ સ્પષ્ટ પરિણામો આવી જશે કે કેટલી બહુમતીથી એનડીએને ક્લીન સ્વીપ વિક્ટરી મળે છે કે કેમ તે જોવું રહ્યું। ચિરાગ।